ફોરેનની અંદર, વિદેશની અંદર કોંગ્રેસના રાહુલ ગાંધી એ ડિબેટમાં બેઠા હતા અને એમને કીધું કે ભારત કોઈ દેશ નથી, ભારત કોઈ દેશ નથી, ભારત તો અલગ અલગ રાજ્યોનો બનેલો સમૂહ છે, યુનિયન છે. તમે વિચારો, એની આ દેશ પ્રત્યે કોઈ માણસ પોતાના ભારતને, પોતાના દેશને એમ કે આ કોઈ દેશ નથી, આ અલગ અલગ રાજ્યોનો બનેલો સમૂહ છે, યુનિયન છે. સાહેબ, એમાં એનો વાક નથી. એને ગળહૂંટરી છે ને ઇટાલીની પીધી, એને આઈની પીધી હોય ને તો એના મોઢામાંથી શબ્દ ન નીકળે કે આ ભારત કોઈ દેશ નથી. અરે આ ભારત આદિ અનાદિ કાળથી આવતો અમારી સંસ્કૃતિ, અમારો દેશ, અમારું રાષ્ટ્ર. એને ભારતને જો જાણવું હોય ને તો એને 4 વેદ, 18 પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત, 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠ, આપણા ઉત્સવો, આપણા તહેવારો, આપણા રીતિ રિવાજો એને આત્મસાત કરવા પડે. ત્યારે એને ભારતના દર્શન થાય કે આ ભારત શું છે, આ ભારતની સંસ્કૃતિ શું છે. અરે આપણે તો દરેક જીવની અંદર શિવના દર્શન કરવા વાળા લોકો છે, જીવ માત્રમાં શિવ. અરે આપણે પ્રકૃતિના પણ પૂજકો છીએ. આપણે સવારે સ્નાન કરતા હોય ને તો એ મંત્ર બોલી છે, ગંગે ચ જમને ચ ગોદાવરી કૃષ્ણા કાવેરી. આપણે નદીઓને પણ માતા કહી છીએ, આપણે પર્વતોની પણ પૂજા કરી છીએ. આપણા માતાજી જેટલા છે એ પર્વત ઉપર બેઠા છે. આપણે વૃક્ષોની પણ પૂજા કરીએ છીએ, આપણે પીપળાની પૂજા કરીએ છીએ, વડની પૂજા કરીએ છીએ. સવારના પોરમાં તુલસીનો ઘર, કોઈ એવું ઘર ન હોય કે તુલસીનો ક્યારો ન હોય અને આપણે તુલસીને પાણી ન રેડતા હોય. આપણો કોઈ દિવસ એવો દિવસ ન જાય આપણે તુલસીની પૂજા કરીએ. આપણે પ્રકૃતિના પૂજક છીએ. આપણે સૂર્યનારાયણને અગ્નિ ચડાવી છીએ. ચંદ્રની પૂનમ હોય ત્યારે ચંદ્રની પણ પૂજા કરીએ છીએ. અરે પહેલી રોટલી ગાયની અને છેલ્લી કૂતરાની, અને આજે પણ કીડીને કીડિયારું પૂરવા જાય છે. આજે પણ ઘણા લોકો તળાવ હોય કે ડેમ હોય, માછલીને લોટ નાખવા જાય છે. આ આપણી સંસ્કૃતિ છે. આપણા જેટલા દેવી દેવતાઓ છે, એ મહાદેવ હશે તો નંદી હશે, માતાજી હશે તો સિંહ હશે, સિંહની સવારી હશે. આગળ કાચબો છે, ગણપતિ દાદાને આગળ. અરે અમારે ઉંદર છે ને તો એ અમારે ભગવાન એને મુસક કરીને અમે એને લાડવો ધરી છે અમે. અને આ ભારતીય સંસ્કૃતિ, આ ભારતીય પરંપરા, આપણા ઋષિ મુનિઓ, અને આ એમ કે ભારત કોઈ દેશ નથી. આ એની મૂળ જે કાંઈ આપણા જે સનાતન સંસ્કૃતિ છે એનો એ લોકોને જે વિરોધ છે અંદરથી, એ લોકોને જે સનાતન સંસ્કૃતિ પ્રત્યેની નફરત છે એ એના મોઢામાંથી આ રીતે નીકળે છે ને આ દેખાડે. અને વર્ષો પછી આપણે એક એવા પ્રધાનમંત્રી મળ્યા છે કે રાષ્ટ્રના વિકાસની સાથે, રાષ્ટ્રની પ્રગતિની સાથે, રાષ્ટ્રની સલામતીની સાથે, રાષ્ટ્રની આર્થિક પ્રગતિની સાથે, રાષ્ટ્રનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નંબર 1 બનાવવાની સાથે આપણી જે કાંઈ સંસ્કૃતિ છે સાહેબ, 500 વર્ષ પછી 22 જાન્યુઆરીએ આપે જે આશીર્વાદ આપ્યા, મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા અને જે રામલલ્લાએ નિજ ગૃહમાં પ્રવેશ કર્યો, આ દેશના એક ઘરે આસોપાલોના તોરણ, રંગોળી, પૂજા થઈ હતી, લાપસીના આંધણ મુકાણા હતા. કારણ કે મોદી સાહેબ આપણી સંસ્કૃતિનો પણ સાથે સાથે એમનું ધ્યાન રાખે છે. કૈલાસ, આપણે કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે કેદારનાથ હોય, ઉજ્જૈન મહાકાલેશ્વરનો કોરિડોર હોય, અંબાજી મંદિરનું જે રીતે ડેવલપમેન્ટ થાય છે, સોમનાથ મહાદેવના મંદિરનું જે રીતે ડેવલપમેન્ટ થાય છે, દ્વારકાધીશ ભગવાનનો પણ જે રીતે આખો પ્લાન બની રહ્યો છે. અને હમણાં સાહેબ ઓલો બેટ ટાપુ હતો ઠાકોરજીનું, વચ્ચે અહીંયા ભગવાન કૃષ્ણનું જ્યાં પોતાનું જે કાંઈ નો જે નિવાસ છે બેટ દ્વારકામાં, સાહેબ આપણી આ સરકારનો હોત ને તો એ આપણે ગોતત ને તોય ન મળત. સાફ કરીને બધું આડાવડું બધું હતું ને જેટલું સાફ કરીને આજે એવો બ્રિજ બનાવ્યો
કે આપણે સીધા ભગવાનના દર્શન કરવા જઈ શકીએ. હજી નાથ દ્વારા એનું એમનું બહુ વિઝન ઊંચું છે. મથુરાનું પણ એનું વિઝન એના માટે પણ ઊંચું છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પ્રગતિની સાથે, વિકાસની સાથે આપણી જે કંઈ ધરોહર છે, આપણી જે કંઈ સનાતન સંસ્કૃતિ છે, આપણી જે કંઈ પરંપરાઓ છે, એને પણ આપણે આમને સુરક્ષિત કરવા માટે સાહેબને મત આપવાની જરૂર છે.